हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधना बोधितम्। लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमल प्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः। देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्लोक नंबर 11। कायेन मनसा बुद्ध्या
कुर्वन्ति संगं त्यक्त्वात्मशुद्धये युक्तकर्मफलं त्यक्त्वा शान्तिमाप्नोति नैष्ठिकीम् अयुक्तः कामकारेण फले सक्तो निबध्यते। योगिनः कर्म कुर्वन्ति संगं त्यक्त्वा आत्मशुद्धये। યોગી કર્મ કરી રહ્યો છે, શાના માટે કરી રહ્યો છે? આ યોગીઓ અંતઃકરણ શુદ્ધિ માટે કર્મ કરી રહ્યા છે. મહાભારતમાં આ બહુ સુંદર ચર્ચા છે. 5 પાંડવોને 12 વર્ષનો વનવાસ, ખૂબ અન્યાય, બાળપણથી અન્યાય થયો હોય એટલે મનમાં તો શું હોવાનું? એક પ્રકારનો ઉચાટ વિક્ષેપ તો રહેવાનો જ. ભલે એ વ્યક્ત નતા કરતા, જો વિચાર. એટલે જ્યારે એ લોકો વનમાં હતા, જુદા જુદા ઋષિ મુનિઓના આશ્રમમાં જતા હતા, ત્યાં એક ઋષિ મુનિએ બહુ સરસ ચર્ચા કરી. ત્યાં બેસીને સત્સંગ કરે, તપશ્ચર્યા કરે, સંધ્યા વંદના કરે. ન વારિણા શુદ્ધ્યતે અંતરાત્મા. આ બહુ સુંદર. આત્મા નદી, દયા તટા કરુણા તરંગ, તત્ર કુરુ અભિષેક ધર્મપુત્ર. કેમ? ન વારિણા શુદ્ધ્યતે અંતરાત્મા. આ અંતરાત્માને જો શુદ્ધ કરવું હોય, ન વારિણા, વારી એટલે પાણી, કે આ અંતરાત્માની શુદ્ધિ પાણીથી નહીં થાય. તો કે કઈ રીતે થાય? તત્ર અભિષેકમ કુરુ ધર્મપુત્ર. આ આત્મારૂપી નદી છે, એ આત્મારૂપી નદીમાં શું કરવાની જરૂર છે? ડૂબકી મારવાની જરૂર છે, સ્નાન કરવાની જરૂર છે. તો જ તમારું અંતઃકરણ શું થઈ શકે? શુદ્ધ થઈ શકે. શુદ્ધિના અનેક ઉપાયો છે. ભગવાન ભલે અહીંયા કર્મ કુર્વંતિ એવું કહે છે, પણ કર્મમાં પણ અનેક ઉપાયો છે. આ પૂજા કરીએ ને આપણે, પેલો બ્રાહ્મણ આપણને પૂજા કરાવે, પેલો સંકલ્પ કરાવે, પછી પેલો 3 વાર પાણી પીવડાવે. જાવ ગોવિંદાય નમઃ, અચ્યુતાય નમઃ, અનંતાય નમઃ. આ આચમની પણ શાના માટે લેવામાં આવી? આચમની દ્વારા પણ શુદ્ધિ થાય. ગોવિંદાય નમઃ બોલીને પાણી પીએ, અચ્યુતાય નમઃ બોલીને પાણી પીએ, અનંતાય નમઃ. તો આચમની દ્વારા પણ આપણે અંતઃકરણને શું કરીએ? શુદ્ધ કરીએ છીએ. આ સ્નાન પણ આપણે પાણીથી કરીએ ને, અષ્ટ સ્નાન કહેવામાં આવે. ધારો કે કોઈ જગ્યાએ ગયા હોય, સ્નાન શક્ય ન બને, ભસ્મ સ્નાન. ભસ્મ સ્નાન એટલે શું છે? ભગવાનનું નામ લેવાનું, પછી ભસ્મ આખા શરીર પર શું કરી દેવાનું? એ ભસ્મ સ્નાન. મંત્ર સ્નાન. અપવિત્ર પવિત્રો વા યહ પુંડરીકાક્ષ સ્મરેત, યસ્મરેત પુંડરીકાક્ષ સબાખ્યાભ્યંતર શુચિઃ. અપવિત્રમ પવિત્રો વા સર્વાવસ્થાગતોપી વા યસ્મરેત પુંડરીકાક્ષ સબાખ્યાભ્યંતર શુચિઃ. પુંડરીકાક્ષનું આપણે સ્મરણ કરીએ, પરમાત્માનું સ્મરણ કરીએ તો પણ શું થાય? સબાખ્યાભ્યંતર શુચિ. અંદર અને બહાર બંને પ્રકારની શુદ્ધિ પ્રાપ્ત થાય. ગાંધીજી કહેતા પ્રાર્થના એ મનનું સ્નાન છે. તો પ્રાર્થના કરીએ, આચમની કરીએ, શ્લોક મંત્ર સ્નાન કરીએ, ભસ્મ સ્નાન કરીએ, પણ આ અંતઃકરણને શુદ્ધ કરવું હોય તો શું છે? નવારિણા શુદ્ધ્યતે. શુદ્ધિ કોને કહેવાય? પાણી એમ કહીએ તો પાણીથી અન્ય કંઈ પણ એની અંદર હોય તો એ શું કહેવાય? શુદ્ધ જળ નહીં કહેવાય. જો વિચાર, એ જ રીતે આપણું અંતઃકરણ છે. જો વિચાર, ઘડો એમ કહીએ, આ બધે ઘડો માટી જ આવ્યા. સમજ નવસારી પેલા એક ભાઈ પ્રવચનમાં આવતા બંધ થઈ ગયા. કોઈ બધું કેમ નથી? કે માતાજી હવાર પડે ઘડો માટી કરે ને હાન પડે ઘડો માટી કરે. બિચારા કંટાળી આવતા જ બંધ થઈ ગયા. ઘડામાંથી, માટીમાંથી ઘડો બન્યો, માટીમાં ઘડો રહે છે, અને માટીમાં જ ઘડો શું થઈ જાય? લીન થઈ જાય. તો ઘડાનું સ્વરૂપ માટી છે. એ જ રીતે આ ચૈતન્ય આત્મા છે. ચૈતન્યમાંથી જ અંતઃકરણની વૃત્તિ ઉત્પન્ન થઈ, ચૈતન્યમાં જ અંતઃકરણની વૃત્તિ રહે છે, અને ચૈતન્યમાં જ અંતઃકરણ વૃત્તિ શું થઈ જાય? લીન થઈ જાય. જો સમજો, મનની વૃત્તિ ઉત્પન્ન ક્યાંથી થઈ? ચૈતન્યમાંથી જ થઈ.
તો અંતઃકરણનું પણ સ્વરૂપ શું છે? ચૈતન્ય આત્મા છે. જો વિચારો તો અંતઃકરણની શુદ્ધિ પણ ક્યાં થશે? આત્મા નદી તત્ર અભિષેકમ કુરુ ધર્મપુત્ર. આ આત્મારૂપી નદી છે, એમાં તો ડૂબકી મારીશ તો તારું અંતઃકરણ શું થઈ જશે? શુદ્ધ થશે. કારણ કે આ આત્મા એ અંતઃકરણનું સ્વરૂપ છે. પાણીથી એને શુદ્ધ નહીં થાય. આમ અનેક પ્રકારના કર્મ છે. તપશ્ચર્યા કરીએ, જપ કરીએ, તપ કરીએ, પ્રાર્થના કરીએ, આચમનીય કરીએ, આ બધું શું છે? અંતઃકરણ શુદ્ધ કરવાના અનેક પ્રકારના કર્મ છે. એટલે ભગવાન કહી રહ્યા છે યોગીના કર્મ કુર્વંતી. આ યોગીઓ કર્મ કરી રહ્યા છે અર્જુન. કેમ? આ અંતઃકરણની શુદ્ધિ માટે કર્મ કરે. જે મુમુક્ષુ છે, જે સાધક છે, જેને પરમાત્માની પ્રાપ્તિ કરવી છે, એને કર્મનો અર્જુન ત્યાગ કરવાની જરૂર નથી. એ કર્મ દ્વારા એને શું કરવાનું છે? અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરવાની છે. જો વિચાર, લોકોને કંઈક કંઈક મગજમાં આવે ને એટલે એમ જ થઈ જાય કે આ બધું છોડીને બેસી જઈએ, માતાજી હવે કંઈક આશ્રમ બનાવવા, બધા આવીને શાંતિથી રહીએ. છોડી દેવાની આપણને ઈચ્છા થાય છે, પણ છોડી દીધા પછી શું? આ વિચાર, જો અંતઃકરણ તૈયાર નથી તો અંતઃકરણ તૈયાર ન હોય તો પછી શું થશે? દુઃખી જ થવાના છે આપણે. આ વિચાર. અને એટલે ભગવાન કહી રહ્યા છે કે અર્જુનનો પ્રશ્ન છે આ, સમજો. સંન્યાસમ કર્મણામ કૃષ્ણ. ભગવાન તમે સંન્યાસની પ્રશંસા કરો છો ને તમે કર્મની પ્રશંસા કરો છો, મારે કરવું શું? એટલે ભગવાન શું કહે છે? અર્જુન, આ કર્મ તારા માટે આવશ્યક છે. કર્મ દ્વારા જ અંતઃકરણ શુદ્ધિ થશે. પણ હજી પણ જો મગજમાં ન ઉતર્યું હોય તો હવે 12મા શ્લોકમાં ભગવાન બંને પરિસ્થિતિ બતાવે. જો આ સમજો. યુક્ત. યુક્ત કોને કહેવાય? શંકરાચાર્યજી કહે છે ઈશ્વરાય કર્માણિ ન મમ ફલાય ઇતિ એવમ સમાહિતઃ સન. જે યુક્ત છે, જે પોતાના સર્વ કર્મ ઈશ્વરને અર્પણ કરે છે. ઈશ્વરની કૃપાથી હું આ કર્મ કરું છું, ઈશ્વર માટે જ આ કર્મ કરું છું. જો વિચારો, કર્મ થઈ રહ્યું છે પણ ઈશ્વરની કૃપાથી. આગળ આપણે જોઈ ગયા, ચર્ચા કરી કે ઈશ્વરની કૃપા છે તો હું બોલી શકું છું. અગ્નિ દેવતાની કૃપા વિના બોલવું શક્ય નથી. જો વિચાર, દરેક ઇન્દ્રિયના દેવતાઓ છે, એ દેવતાઓની કૃપાથી જ આપણી ઇન્દ્રિયો કામ કરે છે. એ જ્ઞાનેન્દ્રિય હોય કે કર્મેન્દ્રિય હોય. તમે શ્રવણ કરી રહ્યા છો તો શ્રવણ કોને કારણે શક્ય છે? દિગ્દેવતા છે. આ કર્ણેન્દ્રિયના દેવતા દિગ્દેવતા છે. જો એટલે જ તો આ તત્વ બહુ યાદ રાખવું પડે. એ દિગ્દેવતાને કારણે શ્રવણ થઈ રહ્યું છે. સૂર્ય દેવતાની કૃપાથી ચક્ષુરેન્દ્રિય જે છે એ દર્શન ક્રિયા કરી શકે છે. વિચાર, તો દેવતાઓની કૃપાથી જ આ મારી જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય કામ કરી રહી છે. અને જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય દેવતાઓની કૃપાથી કામ કરે છે. તો મારું દરેક કર્મ પણ કોની કૃપાથી છે? ઈશ્વરની કૃપાથી છે. એનો અર્થ શું થાય? કર્મ ઈશ્વર કૃપાથી થાય છે. એ સમજ આપણે શું કરવી પડે? કેળવવી પડે. અને આ કર્મ કરીએ છીએ પણ શાના માટે? ઈશ્વરની પ્રાપ્તિ માટે. જો આ સમજજો, ઈશ્વરની જ કૃપાથી ઈશ્વરની પ્રાપ્તિ માટે આપણે કર્મ કરી રહ્યા છીએ. અને એટલે શંકરાચાર્યજી કહે છે ઈશ્વરાય કર્માણિ. આ કર્મ હું કોને માટે કરું છું? ઈશ્વરાય, ઈશ્વરની પ્રાપ્તિ માટે. ન મમ ફલાય. મારે કોઈ આ સંસારની અંતર્ગત વિશેષ કોઈ કર્મફળની ઈચ્છા નથી. એવમ સમાહિત. સમાહિત એટલે કે આ પ્રકારે જેને નિશ્ચય કરી લીધો છે. જો સમજો, જીવનમાં જ્યાં સુધી નિશ્ચય નહીં થાય ને ત્યાં સુધી આપણું જીવન કેવું છે? સવારે ઉઠ્યા, ચા પીધી, નાસ્તો કર્યો, નોકરીએ ગયા, ઘરે આવ્યા. આપ જો વિચાર, આપણે જીવનમાં નિશ્ચય શું છે? આપણે જીવનમાં શું પ્રાપ્ત કરવા માંગીએ છીએ? તમે જીવનમાં શું પ્રાપ્ત કરવા માંગો છો એ નિશ્ચય તમારો હોવો જોઈએ. અને એટલે કહે છે કે ઈશ્વરાય, ઈશ્વર માટે હું આ કર્મ કરું છું. મને વિશેષ કોઈ કર્મફળની ઈચ્છા નથી. સમાહિત. આ પ્રકારથી એને શું કર્યું છે? નિશ્ચય કરી લીધો છે. યુક્ત. કર્મફલમ ત્યક્ત્વા. એને કર્મફળની કોઈ ઈચ્છા જ નથી. જો આ વિચારી જોજો, કર્મ કરી રહ્યો છે. જો આ સમજો, બાળકને ઉછેરો છો, કયા કર્મફળની ઈચ્છા છે? મને કહો. બાળકનો જન્મ થવો એ જ આનંદ છે. બાળકને ઉછેરવું, મોટું કરવું એ શું છે? આનંદ છે. જો વિચારી જો, કોઈ કર્મફળ છે ત્યાં? કોઈ કર્મફળ નહીં. જો વિચારી જોજો. આમ
ઈશ્વર માટે હું કર્મ કરું છું, કોઈ સંસારની, જયારે કર્મફળની ઈચ્છા નથી એમ જયારે કહેવામાં આવે, કર્મફળનો ત્યાગ કરવાનો એવું કહેવામાં આવે, ત્યારે અર્થ એ કરવાનો કે આ સંસારની અંતર્ગત કોઈ કર્મફળની મને ઈચ્છા નથી. એટલે કે છે કર્મ ફલમ ત્યક્ત્વા શાંતિમાં આપનોતિ નૈષ્ઠિકીમ. આ પ્રકારથી જે ઈશ્વર માટે કર્મ કરી રહ્યો છે, ઈશ્વર અર્પણ બુદ્ધિથી જે કર્મ કરે છે, એને અવશ્ય શાંતિની પ્રાપ્તિ થાય છે. અને એ શાંતિ કઈ છે? નૈષ્ઠિકીમ, નિષ્ઠાવાળી, જ્ઞાન નિષ્ઠાવાળી મોક્ષ સ્વરૂપ શાંતિની એને પ્રાપ્તિ થાય. આપણે તો શાંતિ પણ કેવી, વિચાર એટલે ઘરમાં છોકરાઓ તોફાન કરતા હોય, 10મી વેકેશન પૂરું થવાનું, આ સમજ, આ વેકેશન પૂરું થાય ને એટલે બધી માતાઓને બહુ શાંતિ થઈ જાય. કેમ? બોલો 4 કલાક સ્કૂલે ગયો, ઘરમાં શાંતિ. બાકી આખો દિવસ સવારનો ઉઠે ત્યાંથી શું ચાલતું હોય? મમ્મી પાણી આપો, મમ્મી શરબત પીવું છે, મમ્મી ઘરથી આપો, મમ્મી હું રમવા જાઉં. આખો દિવસ પછી શું કરતો હોય? એટલે આપણે કઈ શાંતિને જાણીએ? આ દિવાળી આવી, દિવાળી ગઈ, શાંતિ થઈ, માતાજી એટલું કામ હતું આ વખતે દિવાળીમાં. એટલે ભગવાન કે છે આ લૌકિક શાંતિની વાત હું નથી કરતો. નૈષ્ઠિકીમ શાંતિમાં આપનોતી, આ શાંતિ શબ્દ આગળ આવી જ ગયો છે. સમુદ્રમાપ પ્રવિશંતિ યદ્વત તદ્વત કામાયમ પ્રવિશંતિ સર્વે શાંતિમાં આપનોતી ન કામ કામી. બીજા અધ્યાયમાં ભગવાન શું કહે છે? આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ. સમુદ્ર કેવો છે? આપૂર્યમાણમ, પૂરેપૂરો ભરેલો છે જળ, અને એની પ્રતિષ્ઠા કેવી છે? અચલમ પ્રતિષ્ઠા. એમ આ જ્ઞાની જે છે એ જાણે છે આત્મા કેવો છે? પૂર્ણ છે, કોઈ પ્રકારની અપૂર્ણતા, કોઈ દેશતઃ કાલતઃ વસ્તુતઃ કોઈ મર્યાદા આત્મામાં છે. એ પૂર્ણ આત્માને જેણે જાણી લીધો છે એ કેવો છે? આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાં પ્રવિશંતિ યદ્વત. જેમ આ પૂર્ણ સમુદ્રમાં નદી પોતાનું પાણી ઠાલવે કે ન ઠાલવે, શું થવાનું? નદી પાણી ઠાલવે તો સમુદ્ર ઉભરાઈ જતો નથી, અને નદી પાણી ઠાલવવાનું બંધ કરે તો સમુદ્ર સુકાઈ જતો નથી. તદ્વત કામાયમ પ્રવિશંતિ સર્વે. એ જ રીતે જે પોતાને પૂર્ણ આત્મા સ્વરૂપે ઓળખે છે એના મનમાં ગમે એટલી ઈચ્છાઓ પ્રવેશે, પણ શું થાય છે? શાંતિમાં આપનોતી, એને શાંતિનો અનુભવ છે. ગમે એટલી ઈચ્છાઓ આવતી રહે પણ એને કોઈ ફરક પડતો નથી. આ સમજવું. એટલે ભગવાન કે છે આ શાંતિ જે છે કઈ છે? નૈષ્ઠિકીમ શાંતિમ. આ નિષ્ઠા પોતાના સ્વરૂપમાં પૂર્ણ પરમાત્મામાં જે નિષ્ઠા જેની થઈ ગઈ છે, એ નિષ્ઠા સ્વરૂપ શાંતિની અહીંયા ભગવાન ચર્ચા કરી રહ્યા છે. અને એટલે શંકરાચાર્ય કહે છે મોક્ષાખ્યમ આપનોતી નૈષ્ઠિકીમ નિષ્ઠાયામ ભવામ. આ જ્ઞાન નિષ્ઠાથી ઉત્પન્ન થયેલી એ જે મોક્ષ સ્વરૂપ જે શાંતિ છે એની પ્રાપ્તિ એને થાય છે. એકવાર ખબર પડી ગઈ હું કોઈ કર્મ કરતો જ નથી, પછી એને કેવી શાંતિ? જો વિચારી જો, હું કર્મ કરું છું ને પછી બધું જ અશાંતિ છે. આત્મામાં જ્યાં તમે કર્મ ઉમેરી દીધું, કર્તૃત્વ આત્મામાં આવ્યું એટલે બધી અશાંતિ શરૂ થઈ જ ગઈ. પણ એક વાર પોતાને અકર્તા અભોક્તા આત્મા જાણી લીધો પછી એને માટે શું છે? શાંતિમાં આપનોતી વિહાય કામાન્ય સર્વાન પુમાંશ્ચરતિ નિસ્પૃહ નિર્મમઃ નિરહંકાર શાંતિમાં આપનોતી. કોઈ જગ્યાએ નિર્મમઃ નિરહંકાર, કોઈ જગ્યાએ અહંકાર કરવાની જરૂર નથી, કોઈ જગ્યાએ મમતા કરવાની પણ આવશ્યકતા નથી. ક્યાં તો એવું કહો કે બધું જ મારું છે, અને ક્યાં તો એમ કહો મારું કશું જ નથી. આ અડધું કરીએ ને, આ બધું અડધું બધું, આ જ્ઞાન પણ અડધું હોય તો નકામું જ આવે. આપણું બધું અડધું ચાલે. વલસાડ મારું જ આવે, પણ આખું વલસાડ તારું નહીં. અમારું ધારા એપાર્ટમેન્ટ, આખું ધારા એપાર્ટમેન્ટ તારું નહીં. 201 મારું. વલસાડ મારું જો એમ કહીએ તો પછી આખું વલસાડ શું થવું જોઈએ? મારું ગુજરાત. એટલે આપણું મારા પણ જેને મમતા કહીએ ને, એ મમતા કેવી છે? આપણી અધૂરી મમતા છે. મહારાજશ્રી એટલે કહેતા ક્યાં તો એમ કહો કે આખું જગત મારું છે, એમ ક્યાં તો શું કહી દો મારું કશું છે જ નહીં. આ અડધું પકડેલું ને એટલે દુઃખી થઈએ આપણે.
નિર્મમ નિરહંકાર. કોઈ જગ્યાએ અહંકાર કરવાનો જ નથી. આ દેહને માટે કોઈ અહંકાર કરવાની જરૂર નથી, કારણ કે દેહ આપણે બનાવ્યો જ નથી અને દેહ આપણે ચલાવતા જ નથી. ઇન્દ્રિય ઇન્દ્રિય હોય કે મન હોય, બુદ્ધિ હોય, ગમે એવો સિદ્ધ પુરુષ હોય ને, એને એટલું પૂછજો 5 મિનિટ પછી તારા મનમાં કયો વિચાર આવશે. આપણા મનમાં નહીં, એના જ મનમાં કયો આવે પૂછવાનું. કોઈ પણ સિદ્ધ પુરુષ હોય 5 મિનિટ પછી એના મનમાં કયો વિચાર ઉઠશે એને ખબર છે. મનમાં વિચાર ઉઠવું એ આપણા હાથમાં નથી. અને છતાં શું કહે છે, આ મારું મન છે. બુદ્ધિમાં જે જ્ઞાન છે એનું અભિમાન કરી શકીએ આપણે. શંકરાચાર્યજી એક જગ્યાએ બહુ સરસ કહે છે કે આપણી પાસે જે જ્ઞાન છે ને એ પેલું માતાથી શરૂ થયું. બોલતા ચાલતા આપણને કોણ શીખવે છે? આ વિચાર, દીકરા આને કેળું કહેવાય, બેટા આને સફરજન કહેવાય, બેટા આ પાણી છે. આપણું જ્ઞાન માંથી શરૂ થાય. ચાલતા શીખવે, બેસતા શીખવે, ખાતા શીખવે, સ્નાન કેમ કરવું શીખવે, કપડાં કેમ પહેરવું શીખવે. માં આપણને બધું શીખવે છે. પિતાજી આપણને શીખવે, શિક્ષક આપણને શીખવે. આ જ્ઞાન પર પણ એવું કહી શકીએ આ મારું જ્ઞાન છે? કહી શકાય? કોઈ કહી શકે જ નહીં. મનના વિચારો કહીએ, મનની ભાવનાઓ કહીએ, બુદ્ધિનું જ્ઞાન કહીએ, ઇન્દ્રિયોની શક્તિ કહીએ કે શરીર કહીએ, આ કોઈ જગ્યાએ શું છે? નિર્મમ નિરહ. કોઈ અહંકારને સ્થાન જ નથી. જો વિચાર, જ્ઞાનમાં પણ આપણે કહી શકીએ જ નહીં કે આ મારું જ્ઞાન છે. જે કંઈ છે તો ઈશ્વરનું જ્ઞાન છે. ઈશ્વરે આ જગતનું સર્જન કર્યું, તો પછી આ બધું જ્ઞાન પણ કોનું છે? ઘડાનું સર્જન કુંભાર કરે તો ઘડાનું જ્ઞાન કુંભારને છે. એમ આ જગતનું સર્જન ઈશ્વરે કર્યું તો સંપૂર્ણ જગતનું જ્ઞાન તો કોનું જ્ઞાન છે? ઈશ્વરનું છે. એમાંથી આપણને એક પેલું ટીપું નહીં જોવા સમજો. કોઈ દિવસ આપણે જ્ઞાનનું અભિમાન અહંકાર કરી શકીએ જ નહીં. હું હંમેશા બધાને કહું કે તમને એમ લાગતું હોય કે મને બહુ જ આવડે છે. શંકરાચાર્યજીનું જીવન ચરિત્ર વાંચી લેવું. 8 વર્ષે તો 4 વેદનું અધ્યયન થઈ ગયું, કંઠસ્થ થઈ. 4 વેદ નહીં, આપણને 4 ચોપડી આવડતી નહીં હોય 8 વર્ષે. હવે 16 વર્ષે તો આ બધા ભાષ્ય લખીને એમણે પૂરું કરવું. ગીતા ભાષ્ય, 10 ઉપનિષદના ભાષ્ય, અને એમાં છાંદોગ્ય ઉપનિષદ તો વિશાળ, અને એનાથી મોટું બૃહદારણ્યક, બ્રહ્મસૂત્ર, આ બધા 8 વર્ષમાં તો આ બધા ભાષ્ય પણ શું કરી દીધું. અને ભાષ્ય જ લખ્યા એમ નહીં, જ્યાં પણ ગયા જે પણ દેવી દેવતા હતા એ મંદિરમાં ક્યાંક જીર્ણોદ્ધારની જરૂર પડી, એ જીર્ણોદ્ધાર પણ કર્યો, અને તે દેવતાના સ્તોત્ર પણ લખ્યા. અને આ વેદાંત સમજવા માટે જરૂર પડી ત્યારે પ્રકરણ ગ્રંથો પણ લખ્યા. કેટલા વર્ષમાં? 8 વર્ષમાં. જાય આપણી ગુજરાતી દેશી ભાષા પૂછું ને તો આપણે 16મે વર્ષે હું ઉકાળ્યું જા સમજો. 16 શાન એ આવે ત્યારે જ જોવાનું શાન, બાકી કહેવા જેટલું જ છે. એ શંકરાચાર્યજીના જ્ઞાનની સામે આપણું જ્ઞાન કેટલું? હું એટલા માટે કહું, એવાય કેટલા સંપ્રદાય છે જે લોકો શંકરાચાર્યજીનો વિરોધ કરનારા છે. આ સમજો. હું એ લોકોને એટલું જ કહું કે જેટલું શંકરાચાર્યજીનું જ્ઞાન છે એટલું જ્ઞાન તમારું નથી. તમે વિરોધ કરનારા કોણ? ધારો કે અત્યારે હું એમ કહું આ આઈન્સ્ટાઈન કહે છે ને બધું ખોટું છે, હું કહી શકું? આઈન્સ્ટાઈનને જે ફિઝિક્સનું જ્ઞાન છે, ભૌતિક શાસ્ત્રનું જે જ્ઞાન છે, એ જ્ઞાન મારી પાસે છે જ ને. એને પછી સાચું ખોટું કહેવાની મારી પાસે શું છે? કોઈ શક્યતા જ નથી. ત્યારે જે મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હોકિન્સ એમનું જે ખગોળ શાસ્ત્રનું જે જ્ઞાન છે, એમનું તમે શારીરિક રીતે જુઓ ને તો બિલકુલ દુર્બળ છે. એમના કોઈ સ્નાયુઓ કામ જ નથી કરતા. એ પેલા ઇલેક્ટ્રોનિક વ્હીલચેર પર બેઠા, બોલી પણ પૂરેપૂરું શક્ય નહીં, પણ એવા કોમ્પ્યુટર બનાવ્યા છે કે એમની વાણી શું કહે છે ને એ આપણે સમજી શકીએ. એમનું જે ખગોળ શાસ્ત્રનું જ્ઞાન છે એમાં આપણે કંઈ ચાંચે ડૂબાવી શકીએ નહીં. પછી એને સાચા કે ખોટા કહી શકીએ આપણે? એક પુસ્તક મારા હાથમાં આવ્યું, કોઈક સંપ્રદાયનું. આ એક ભાઈ મને આપી ગયા. ઘણી વાર છે ને મને આદત તો મારી આદત જરાક વિચિત્ર. પુસ્તક હાથમાં આવે ને તો એવું જરૂરી નથી કે હું પહેલા પાનાથી જ શરૂ કરું. કોઈ પણ પુસ્તક એ પહેલા પાનાથી જ શરૂ થાય એવું જરૂરી નહીં. અને તે દિવસે પેલું પુસ્તક આવ્યું ને ગયા ને પછી સાંજે બેઠી ને એટલે પેલું છેલ્લું જ પાનું ખોલ્યું. છેલ્લું જ પાનું ખોલ્યું ને એમાં સ્પષ્ટ લખેલું છે આપણે આદિ શંકરાચાર્યજીને અનુસરણ કરવું નહીં. તું
કહેવા વાળો કોણ કે આદિશંકરાચાર્યજીનું જ્ઞાન શું છે તો ખબર નથી આપણને. આ વિચાર, દરેક જણને પોતાની રીતે ચલાવવાની આદત પડી ગઈ છે. જ્ઞાન માટે તો કોઈ અહંકારની શક્યતા જ નથી. આપણે આ ઈશ્વરના અનંત જ્ઞાનની સામે આપણે શું અહંકાર કરી શકીએ? અને એટલે ભગવાન શું કહે છે? નિર્મમઃ નિરહંકાર શાંતિમાં આપનોતિ. એને શું થાય છે? આ શાંતિની પ્રાપ્તિ થાય છે. એનો અર્થ શું થયો? નિર્મમઃ નિરહંકાર શાંતિમાં આપનોતિ. એનો અર્થ શું થયો? જે મમતા રહિત, અહંકાર રહિત છે એને શાંતિની પ્રાપ્તિ થાય છે. તો પછી આપણી અશાંતિનું કારણ શું છે? આપણી મમતા અને આપણી આસક્તિ શું થઈ જાય છે? આપણી અશાંતિનું કારણ છે. અને એટલે શંકરાચાર્ય એ શબ્દ વાપરે, જો સમજો, ન મમ ફલાય. આ મારા માટે નથી, આ ઈશ્વર માટે હું કરું છું, મારા માટે નહીં. કોઈ મમતા વર્જિત, અહંતા મમતા રહિત આપણે બનવાનું. જેટલી અહંતા અને મમતા આપણી ઓછી થશે ને એટલી જ મનમાં શાંતિનો અનુભવ આપણને થશે. ભલે બીજા કરતા આપણે થોડુંક વધારે જાણીએ છીએ, ભલે બીજા કરતા આપણે વધારે સારા છીએ, પણ એ બીજા કરતા પણ આપણે એટલે ગુજરાતી કહેવત છે, શેરને માથે સવા શેર. અને એટલે ભગવાન એ કહી રહ્યા છે કે જે આ પ્રકારથી સર્વ કર્મ ફળનો ત્યાગ કરી દે છે, ઈશ્વરને અર્પણ કરે છે, કર્મ પણ ઈશ્વરને અર્પણ કરે, કર્મ ફળ પણ એ ઈશ્વરને અર્પણ કરી રહ્યો છે, એને શું થાય છે? શાંતિની પ્રાપ્તિ થાય છે. પણ અહીંયા કઈ શાંતિની ચર્ચા કરે છે? નૈષ્ઠિકીમ મોક્ષાખ્યમ શાંતિમ. પણ જો ન કર્યું અયુક્ત કામકારેણ, જે અયુક્ત છે કોને કારણે? અકામકારેણ. કામકારેણ, જો આ શબ્દ બહુ મજાનો છે. કામ ઈચ્છા, કામ કારેણ. આપણે ગુજરાતીમાં કહીએ ને, હું કરું છું, હું કરાવું છું, કહીએ ને. કરું છું એનો શું થયો? હું પોતે જાતે કરું તો શું કહીએ? હું કરું છું. પણ બીજા પાસે આપણે કરીએ તો શું કરાવે? કરાવું છું. તો ભગવાન કહે છે આ અયુક્ત કોણ છે? એ પોતે કર્મ કરતો નથી, પણ એને કર્મ કરાવનાર કોણ છે? કામકારેણ. કામ દ્વારા શું થાય છે? કામ એની પાસે કર્મ કરાવે છે, ધર્મ નહીં. એના કર્મ પાછળનું પ્રયોજન છે કે કર્મ પાછળનું બળ જે છે એ કયું છે? ધર્મ નથી, પણ કયું છે? કામકારેણ. એનો અર્થ શું થાય? આપણે કોનું અનુસરણ કરીએ છીએ? આપણી ઈચ્છાઓનું, આપણે રાગદ્વેષનું અનુસરણ કરી રહ્યા છે. રાગદ્વેષ જે પ્રકારે કરાવે છે એ પ્રકારે આપણે કરી રહ્યા છે. ફલે સક્ત નિબધ્યતે. આમ જે ઈચ્છાને આધીન છે અને જે ફળમાં આસક્ત છે, અર્જુન, નિબધ્યતે, એ શું થવાનો? એ બંધનમાં પડવાનો જ છે. પડવાનો છે ને, હમણાં પડેલો જ છે. જો એક ભાઈ મને કે આપણે તો જન્મ મરણ ચક્કરમાં પડવાના, પણ અત્યારે શું છે? બહાર છે તું. અત્યારે પણ શું છે? આ જન્મ મરણનું ચક્કર ચાલી જ રહ્યું છે. સંસારની બહાર આપણે છીએ જ નહીં. જો સમજો, નિબધ્યતાનો અર્થ શંકરાચાર્ય શું કરવો પડે કે અત્યારે પણ બંધનમાં છે, અને જો અત્યારે આ મોક્ષ પ્રાપ્તિ નહીં કરી તો પછી શું થવાનું? પાછો બંધનમાં એ પડી જ રહેવાનો છે. હું એટલે વારંવાર કહું કે દરવાજા બે કામ કરે. ઘરમાં દરવાજો હોય ને એનાથી બે કામ થાય. કયા કામ થાય? એક દાખલ થવાય અને બીજું બહાર નીકળાય. એમ આ મનુષ્ય શરીર શું છે? મોક્ષ દ્વાર. આ મનુષ્ય શરીર એ ભવસાગરમાં દરવાજો છે. હવે આપણે નક્કી કરવાનું, શું નક્કી કરવાનું? ભવસાગરમાં દાખલ થવું છે કે ભવસાગરમાંથી બહાર નીકળવું છે? માતાજી અમારે તો કઈ નક્કી જ નથી, બધું ચાલ્યા કરે. અયુક્ત, એને શું કહેવાય? અયુક્ત. કોઈ સમાધાન છે જ નહીં એના મનમાં, કોઈ નિશ્ચય એના મનમાં છે જ નહીં. અવિચાર. અયુક્ત. કેમ? કામકારેણ. ઈચ્છાઓ જે પ્રકારે એને દોરે છે એ ઈચ્છાને પ્રકારથી દોરાયા કરે છે. દુર્યોધનની હાલત આ જ હતી. વિચારો, કેનાપી દેવેન હૃદય સ્થિતેન યથા પ્રયુક્તો હો તથા કરોમિ. મારા હૃદયમાં કોઈક બેઠું છે, એ મને જે રીતે પ્રેરણા આપે છે એ જ પ્રકારે હું કરતો રહું છું. એ પ્રેરણા આપનાર કોણ છે? કામ. અવિચાર. એનો અર્થ શું થયો?
જો ઈચ્છાને આધીન થઈને તમે જીવન જીવી રહ્યા છો તો તમે સ્વતંત્ર નથી, પણ શું છે? પરતંત્ર, પરાધીન છો. મહાભારતમાં પૂછવામાં આવ્યું સુખ અને દુઃખ કોને કહેવાય? તો શું કીધું? સ્વતંત્રતા જેવું સુખ નથી અને પરતંત્રતા જેવું દુઃખ નથી. એટલે આપણે ગુજરાતી એમ કહીએ ને કે ભગવાન પાણી માંગવું નહીં પડે એવું કરજે. પરતંત્રતા જો વિચાર. તો આપણું જીવન કોને આધીન છે? કામ કારેણ, આ ઈચ્છાને આધીન છે. આપણું સુખ કોને આધીન છે? ઈચ્છાને આધીન છે. ઈચ્છા દેવી બેઠી છે ને, ઈચ્છા દેવી બધાને શું કરતી રહે છે? નચાવે જ છે. આ વિચાર. આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થઈ, પછી ઈચ્છા દેવી શું કરે? ચાલ ઉભો થા, સ્કૂટરની ચાવી હાથમાં લે, પેલો ડાયો ડમરો થઈને શું કરે? એનો અર્થ શું થાય? કઈ ઈચ્છાની પૂર્તિ કરવી? જા સમજો. ઈચ્છાની ઉત્પત્તિમાં તમારી પાસે કોઈ પ્રકારથી નિયંત્રણ નથી, કારણ કે તમારા વિચાર પર કોઈ નિયંત્રણ નથી. આ સમજો. કઈ ઘડીએ કયો વિચાર આવશે તમારા હાથમાં નથી. એનો અર્થ શું થાય? મનમાં ક્યારે કઈ ઈચ્છા પ્રગટ થશે તમને ખબર છે? નથી ખબર. આ સમજ. એનો અર્થ શું થાય? જે સ્વામી એટલે બહુ સરસ કે ઈચ્છા રાહિત્ય નથી થવાનું, કારણ કે ઈચ્છા ઉત્પન્ન તમને પૂછીને થતી નથી. મારા ખેતરમાં હું ઘઉં રોપું કે શેરડી રોપું એ કોને આધીન છે? મને આધીન છે. જા સમજ. હું ઘઉં રોપું તો ઘઉં ઉગવાના, હું શેરડી રોપું તો શું થવાની? શેરડી થવાની. પણ એવું મારા મનમાં છે? મારી ઈચ્છાથી ઈચ્છા ઉત્પન્ન થાય છે. ઈચ્છા ઉત્પન્ન થાય છે તમને પૂછીને થાય છે? ભાઈ હું આવું તારા મનમાં, એ પૂછે જ તમને. આ સમજ. એનો અર્થ શું થાય? તમારા સંસ્કાર, તમારા પૂર્વજન્મના કર્મ, પૂર્વજન્મની ભાવના, આ બધાને આધીન શું છે? આ ઈચ્છા છે. એટલે ઈચ્છાની ઉત્પત્તિ તમે તમારા અધીન નથી. આ સમજો. પૂજ્ય સ્વામીજી એટલે બહુ સરસ કે ઈચ્છા ઉત્પન્ન થવી એ તમારા હાથમાં નથી, પણ ઈચ્છા ઉત્પન્ન થયા પછી ઈચ્છાની પૂર્તિ કરવી કે ન કરવી એ કોના હાથમાં છે? સમજાય છે? અને ઈચ્છાની પૂર્તિ કરતી વખતે પણ ધર્મને અનુરૂપ ઈચ્છા પૂર્તિ કરવી કે ધર્મ વિરુદ્ધ જઈને ઈચ્છા પૂર્તિ કરવી એ કોના હાથમાં છે? આપણા હાથમાં છે. જો સમજો. એનો અર્થ શું થાય? જે ધર્મથી યુક્ત કર્મ દ્વારા હું ઈચ્છાની પૂર્તિ કરું ત્યાં સુધી બરાબર છે, પણ જે ઈચ્છા મને અધર્મ કરાવે છે, આગળ આવી ગયું ત્રીજા અધ્યાય. અર્જુને ભગવાને પૂછ્યું અથ કેન પ્રયુક્તો યમ પાપમ ચરતિ પુરુષ અનિચ્છિન્ન વિવાસનેય બલાદેવ નિયોજયસે. ભગવાન આ કોણ છે જેને કારણે આ મનુષ્ય પાપ કરી રહ્યો છે? અને ભગવાને શું કીધું? કામ એષ ક્રોધ એષ રજોગુણ સમુદ્ભવ. અર્જુન, આ રજોગુણમાંથી કામ અને ક્રોધ ઉત્પન્ન થાય છે અને એને કારણે મનુષ્ય શું કરે છે? આ પાપ કર્મ કરી રહ્યો છે. એનો અર્થ શું થયો? ઈચ્છાને વશ થવું કે ન થવું એ આપણે માટે છે. આપણે નક્કી કરવાનું. જો આપણે ઈચ્છાની પૂર્તિ કરવામાં નિર્ણય ન કર્યો તો ઈચ્છા આપણી પાસે શું કરી શકે? કંઈ પણ કરાવી શકે. જો એમ માનતા ને કે આ ઈચ્છા નાની છે ને આ ઈચ્છા મોટી. કોઈ ઈચ્છા નાની નથી ને કોઈ ઈચ્છા મોટી નથી. આ સમજો. કોઈ કર્મ નાનું પણ નથી અને કોઈ કર્મ મોટું પણ નથી. ના વિચાર. હવે આટલું અમસ્તુ થયું એમાં શું તમે માથાકૂટ કરો? આગ લાગે ને, જા સમજો. આગ લાગવા માટે પેલો તણખોય શું છે? પૂરતો જ છે. એના માટે કઈ મોટી આગની જરૂર નથી પડતી. નાનો મસ્તો તણખો પણ શું કરી શકે છે? આ જંગલમાં જે દવ લાગે ને, દવ કહેવાય. જા સમજો. તો ત્યાં પણ દવ કોને કારણે લાગે છે? પેલું સૂકું લાકડું ઘસાય છે અને તણખો જ જરે છે. પણ એ તણખો પણ શું કરી શકે છે? સંપૂર્ણ જંગલને બાળી શકે. જો આ વિચારી લો. જે લાકડામાંથી અગ્નિ ઉત્પન્ન થયો એ જ લાકડાને અગ્નિ શું કરે? બાળે છે. એ જ રીતે જે મનમાંથી ઈચ્છા ઉત્પન્ન થઈ, જો ઈચ્છાને વશમાં નહીં કરી તો પછી એ જ ઈચ્છા તમારા મનને શું કરવાનું છે? બાળીને રાખ કરી નાખે. આ સમજો. એટલે ભગવાન શબ્દ વાપરે છે કામ કારેણ. જે ઈચ્છાને અધીન છે, ઈચ્છા જેની પાસે કર્મ કરાવી રહી છે, અયુક્ત
એ અયુક્ત છે. એના જીવનમાં કોઈ નિશ્ચય છે જ નહીં, અવિદ્યા. અને ઈચ્છા સામાન્ય નથી. ગીતામાં ભગવાન કહે જ છે કે આ ઈચ્છા કેવી છે? જ્ઞાનમાં આવૃત્ય તિષ્ઠતિ. આ કામ કેવો છે? જ્ઞાનને પણ આવૃત્ત કરીને બેઠો છે. અને એટલે ભગવાન છેલ્લા વાક્યમાં શું કહે છે? જહી શત્રુ મહાબાહો કામ રૂપમ દુરાસદમ. આ કામરૂપી શત્રુ છે અર્જુન. અને કામરૂપી શત્રુને શું કરવાનું છે? હણવાની જરૂર છે. તમારો શત્રુ બહાર નથી બેઠો. તમારો શત્રુ કોણ છે? આ તમારો કામ છે, તમારી ઈચ્છા તમારી શત્રુ. જો તમે ઈચ્છાને અધીન થઈ ગયા તો એ તમારો શત્રુ છે. જો ઈચ્છા તમારે અધીન છે તો તમારું જીવન એક બહુ જ સુંદર છે. આ સમજો. ઈચ્છાની પૂર્તિ કરવામાં કોઈ વાંધો નથી, પણ એ જ ઈચ્છા જો તમારી પાસે અધર્મ કરાવી રહી છે તો એ તમારું જીવન નરક બનાવી દે. તો એટલે કહું, આ ભાગવત કથા આપણે જે વાંચીએ ને, આપણે પેલી કથા સાંભળીને કીર્તન કર્યું, પુણ્ય મળી ગયું, વાત પતી ગઈ. યુધિષ્ઠિરને જંગલમાં જવું પડ્યું કોને કારણે? એક જુગાર રમવાની ઈચ્છા. જ આ વિચાર છે. એ ના પાડી શક્યા હોત. રાજા છે, એક ઈચ્છા થઈને શું થઈ ગયું? પેલો અજામિલ ત્રિકાળ સંધ્યા કરનારો બ્રાહ્મણ પણ એક પેલા વેશ્યાની ખટપટમાં પડ્યો અને એનું જીવન શું થઈ ગયું? નરક બની ગયું. સંપૂર્ણ ભાગવત તમે જુઓ ને, દુર્વાસા મુનિ જ્ઞાની, જો શંકર ભગવાનનો અવતાર છે. દુર્વાસા મુનિ કોણ છે? અત્રિ અને અંશુવાના પુત્ર છે. શંકર ભગવાનનો અવતાર છે દુર્વાસા. પણ પેલો ક્રોધને અધીન થઈ ગયા અને અંબરીશને શ્રાપ આપવાનું નક્કી કરી દીધું. પેલો રાજા અંબરીશને એને શું કહ્યું? હું આવું છું ભોજન કરવા. અંબરીશ રાજાનું એકાદશીનું વ્રત હતું. 12ના દિવસે પારણું કરવાનું હતું. સંધ્યા એટલે કે સૂર્યાસ્ત થવાની તૈયારી હતી. એટલે અંબરીશે પેલા રાજગુરુને પૂછ્યું કે શું કરું? રાજગુરુએ કીધું વાંધો નહીં, તું પાણી થોડુંક લઈ લે, આચમન કરી લે. પેલા દુર્વાસા આવ્યા ને કે તે મારે આવ્યા પહેલા આચમન કર્યું જ કેમ? ક્રોધ આવી ગયો, શ્રાપ આપવા નીકળ્યા. તો શું થયું? પેલું ભગવાનનું સુદર્શન ચક્ર એમની પાછળ પડ્યું. ગાઈડેડ મિસાઇલ. ભગવાનનું સુદર્શન ચક્ર એટલે શું છે? આ ગાઈડેડ મિસાઇલ. પેલો બ્રહ્માજી પાસે ગયા, બ્રહ્માજી કે સુદર્શન મારું નહીં સાંભળે. શંકર ભગવાન પાસે ગયા, શંકર ભગવાન કે આ મારું નહીં સાંભળે, એ રિમોટ મારા હાથમાં નથી. વિષ્ણુ ભગવાન પાસે ગયા, વિષ્ણુ ભગવાને કીધું કે આ સુદર્શન ચક્રનું રિમોટ મારી પાસે નથી. કેમ? એ તો સુદર્શન ચક્ર એકવાર મારી આંગળી પરથી છૂટ્યું પછી એ મારે અધીન નહીં. તો કે ભગવાન પણ કરું છું, જેનો દોષ કરેલો છે એના પગ પકડો. તો દુર્વાસા મુનિએ પણ શું કરવું પડ્યું? પેલા અંબરીશના પગ પકડવા પડે. એક જ ભૂલ. હું એટલે કહું છું કે તમે એમ માનતા હોય કે માતાજી આટલું તો ચાલી જાય કે નહીં? કશું ચાલી જાય. નાની ઈચ્છા પણ માણસનો નાશ કરી શકે. આ સમજો. નાનો મસ્તો તણખલો આખા જંગલને બાળી શકે છે. બીજી વાત કરું, જા સમજો. નાવ સમુદ્રમાં હોય પણ સમુદ્ર એને ડૂબાડી શકે નહીં. આ સમજો. પણ એક નાનું વસ્તુ પણ કાણું હોય તો શું કરી શકે? એમ આપણું મન રૂપી નાવમાં જો એક કાણું હશે ને તો પણ શું થવાનું? આ સમુદ્ર આપણને ડૂબાડે. આખો સમુદ્ર નાવને કોઈ નુકસાન નહીં કરી શકે. ભલે ને સમુદ્ર ગમે એટલો વિશાળ હોય અને નાવ નાની હોય, પણ એ સમુદ્રને ડૂબાડવાની તાકાત નથી એનામાં. પણ જો નાવમાં એક કાણું પણ પડી ગયું તો એ શું કરી શકે છે? ડૂબાડી શકે. ભલે ને તમારું વાહન ગમે એટલું વાહન મોટું હોય, પણ એમાં એક કાણું જો પડી ગયું તો શું થઈ શકે? આ સમજમાં. એકવાર મોક્ષ પ્રાપ્તિની ઈચ્છા છે, પછી નાની મોટી ભૂલ પણ આપણા જીવનમાં શું કરી શકે? નુકસાન પહોંચાડી શકે છે. તમે ભાગવતમાં જુઓ તો આ જ ચર્ચા છે કે બધા ભક્ત જ છે પણ એક એક ભૂલ કરેલી છે બધા, અને એક એક ભૂલનું બધા શું કરી રહ્યા છે? પેલું પરિણામ ભોગવી રહ્યા છે. અશ્વત્થામાએ એક ભૂલ કરી, પેલા 5 પાંડવોને 5 પુત્રોને શું કરી દીધું? મારી નાખ્યા. દ્રોણાચાર્ય એક જ ભૂલ કરી. કઈ ભૂલ કરી? એ દુર્યોધનના પક્ષમાં બેઠા. ભીષ્મ પિતાએ પણ એક જ ભૂલ કરી. શું કર્યું? દુર્યોધનના પક્ષમાં બેઠા. આ સમજવાનું. અને એટલે ભગવાન કહી રહ્યા છે અયુક્ત કામકારેણ ફલે સક્તો નિબધ્યતે. જો ફળમાં આસક્તિ કરી, જો
ઈચ્છાને અધીન થઈને તમે કર્મ કરી રહ્યા છો તો એ તમને શું કરવાનું છે? એ બંધનકારક કરવાનું છે. એટલે કે મોક્ષની પ્રાપ્તિ થઈ શકે એવી કોઈ શક્યતા જ નથી. અહીંયા ભગવાન જે કહી રહ્યા છે, જો આ સાંભળજો બરાબર. ભગવાન એમ કે છે, જો સીધો અનુવાદ કરીએ ને આ શ્લોકનો, આ સમજ. બીજું વાક્ય તો બરાબર છે કે જે ઈચ્છાને અધીન છે, જે કર્મફળમાં આસક્ત છે, એને બંધનની પ્રાપ્તિ થાય, એ વાક્ય બરાબર છે. જો આ સમજો. તો પહેલું વાક્ય છે ને એ જરાક ગોટાળો છે. ભગવાનની દ્રષ્ટિએ ગોટાળો નથી, આપણી સમજની દ્રષ્ટિએ. ત્યાં એવું લખ્યું છે, યુક્ત કર્મ ફલમ ત્યક્ત્વા શાંતિમાં આપનોતિ નૈષ્ઠિકમ. એટલે સીધો અનુવાદ કરીએ તો શું અર્થ થાય? જે સમાહિત છે, જેને મોક્ષનો નિશ્ચય કર્યો છે, એ જો કર્મફળનો ત્યાગ કરે તો એને મોક્ષરૂપી શાંતિની પ્રાપ્તિ થાય. તો એનો અર્થ શું થયો? ગઈકાલે આપણે જોયું એમ કર્મયોગથી પણ મોક્ષ મળે, ભક્તિ યોગથી પણ મોક્ષ મળે. એમ કર્મફળનો ત્યાગ કરીએ તો પણ શું મળે? એટલે શંકરાચાર્યજી એ ભાષ્યમાં આપણને સમજાવે છે. સત્વ શુદ્ધિ જ્ઞાન પ્રાપ્તિ સર્વ કર્મ સંન્યાસ જ્ઞાન નિષ્ઠા ક્રમેણ ઇતિ વાક્ય શેષ. શંકરાચાર્યજી કે છે આ વાક્ય શેષ એટલે કે આટલું ઉમેરી દેવાનું અંદર. કેમ કે કર્મફળનો ત્યાગ કર્યો એને કારણે શું થશે? સત્વ શુદ્ધિ પ્રાપ્ત થશે, અંતઃકરણ શુદ્ધ થશે. અંતઃકરણ શુદ્ધ થશે તો એને જ્ઞાનની પ્રાપ્તિ થશે. જ્ઞાનની પ્રાપ્તિ સાથે સર્વ કર્મ સંન્યાસ એટલે કે હું અકર્તા આત્મા છું એ નિષ્ઠા એને પ્રાપ્ત થશે. ક્રમેણ શંકરાચાર્યજી કે છે આ ક્રમ છે એ ક્રમ અહીંયા તૂટતો નથી. આ સમજમાં સીધું કર્મફળનો ત્યાગ કરવા માત્રથી મોક્ષની પ્રાપ્તિ નહીં થાય. અને એટલે શંકરાચાર્યજી કે છે આ પ્રકારે ક્રમ જે છે એ ક્રમ તો આપણે ભૂલવાનો જ નથી. યહ તુ પુનઃ અયુક્ત અસમાહિત કામકારેણ કરણમ કારઃ કામસ્ય કારઃ કામકારઃ. આ કરવા વાળો કોણ છે? આ કામ છે. તમારા જીવનનું સંચાલન જો ઈચ્છા કરી રહી છે, કામ કરી રહ્યો છે, તો એ તમને બંધનકારક બનશે. તેને કામ પ્રેરિતયા, આ કામથી પ્રેરિત થઈને એ બધા કર્મ કરે. કેમ? મમ ફલાય ઇદમ કરોમિ કર્મ ઇતિ એવમ ફલસક્તઃ. જો આ બીજી એક વસ્તુ, મેં કર્મ કર્યું ને એટલે મને મળવું જ જોઈએ, આ તો મારું કર્મ ફળ, મને આટલું તો મળવું જ જોઈએ. અને શું કહેવાય? ફલે શક્ત. કર્મ આપણે કરીએ પણ કર્મફળમાં આસક્તિ કરવાની કોઈ જરૂર નથી. આ વિચાર, આ જો અત્યારે જગત જે છે ને એટલું બધું સ્પર્ધાત્મક જગત બની ગયું. અને એમાં આપણા ટીવી પર પણ જે બધી સ્પર્ધાઓ બતાવે ને, આ જો વિચારો, નાના બાળકોને તમે સ્પર્ધામાં નાખીને એના માનસને શું કરી રહ્યા છો? આ વિચાર. આપણને એવું લાગે કે બહુ સરસ છે, માતાજી પેલો છોકરો એટલું સરસ ગાય છે. જા, ભલે એને સંગીતનું જ્ઞાન સરસ છે, પણ તમે એને સ્પર્ધામાં નાખીને શું કરી રહ્યા છો? એના માનસનો નાશ કરી રહ્યા છો. એ લોકો છે ને આપણને બતાવે ને એ બધું બહુ આમ ગુલાબી પિક્ચર બતાવે. આ સમજ અંદર ખાનેથી શું ચાલતું હોય ને એ લોકો બતાવતા નથી. એટલે આપણને એવું લાગે કે આ બધું બહુ સરસ છે. પણ જે બાળકને સ્પર્ધામાંથી કાઢી મૂકવામાં આવે પછી એ બાળક શું થઈ જાય? બાળક જ નહીં, પેલા મા બાપે બી નિરાશ થઈ જતા હોય. આ વિચાર, તમે બાળકો પાસે સ્પર્ધા કરાવીને એ બાળકના માનસમાં તમે શું નાખી રહ્યા છો? આ વિચારવા જેવું. આ જગત એટલું સ્પર્ધાત્મક થઈ ગયું છે. સ્પર્ધા જ નહીં, સરખામણી. જો આ સમજ, સ્પર્ધા અને સરખામણી આ જગતનું અંગ બની ગયું છે. એટલે બધા પેલા સરખામણી જ કરતા હોય. આની પાસે આ છે ને પેલાની પાસે, અરે પણ જેની પાસે જે છે એની પાસે, તારી પાસે જે છે એમાં શું કરવાનું? એટલી બધી સરખામણી. અને બાળકોને સ્કૂલે જતા હોય ને તો આપણે આ જ શીખવીએ છીએ. અને પેલો આ જ શીખે. નાના મમ્મી જો એના પપ્પાએ એને નવું બેટ લઈ આપ્યું, એના પપ્પાએ નવું બેટ લઈ આપ્યું એટલે તારી પાસે નવું બેટ હોવું જોઈએ, નિયમ છે. આ વિચારો, સ્કૂલવાળા પણ જે કરી રહ્યા છે ને, એટલી બધી સ્પર્ધા, એટલી બધી સરખામણી. પહેલા આપણે સ્કૂલોમાં ભણતા ને કોઈ સરખામણી જ નથી. જો વિચાર, દરેક વિદ્યાર્થી સાથે શિક્ષક કે શિક્ષિકા, જે વર્ગ શિક્ષક હોય એની સાથે શું થતો? એની સાથે સીધો સંપર્ક રહેતો. અને ક્યારેય કોઈ શિક્ષિકા આપણને એવું કહેતી નહીં, કે કહેતા નહીં શિક્ષક કે જો પેલો સારો છે તું આવો છે. હવે તો શું થઈ ગયું? સતત સ્પર્ધા. પૂજ્ય સ્વામીજી એ જ કે બાળપણથી જ આપણે એને સ્પર્ધા કરતા જો શીખવીશું
તો પછી એનું મન શું રહેવાનું? સતત સંઘર્ષમાં રહેવાનું. ગઈકાલે મેં કહ્યું, જો તમે સંઘર્ષ જ કરતા રહેશો તો પછી જીવનમાં શાંતિનો અનુભવ થશે તમને. સતત સરખામણી કરતા રહેશો. જો મને યાદ છે જ્યારે હું બા બાપુજી સાથે રહેતી હતી અને ભાઈનો દીકરો પહેલા ધોરણમાં, જ્યાં સાંભળતો, અને ઘરથી નજીક જ, અહીંયાથી નાની મેથડ જેટલું સ્કૂલ દૂર હતી એની, એટલે એને ઘરે ભાભી મૂકવા જાય ને ભાભી લઈ આવે, જહાજ નજીક જ એટલે મૂકીને લઈ આવવાનું. એટલે એને પૈસાની શું જરૂર પડે? એટલે એક દિવસ આવીને બોલ્યો એ, અમ્મા મને 50 રૂપિયા આપો. પહેલા ધોરણમાં ભણે, જ્યાં સમજ અમે બધા જ બેઠેલા સાંભળ્યું એટલે નવાય, કેમ મંગાવ્યા? ટીચરે મંગાવ્યા? ના ના ના, મારા કંપાસમાં મૂકવા જોઈએ. એટલે પછી પૂછ્યું કેમ કંપાસ? કે ના, પેલો મારી બાજુમાં બેસે છે ને, રોજ એના કંપાસમાં 50 રૂપિયા હોય. તો વિચાર્યું, પહેલા ધોરણમાં ભણતું બાળક, એના કંપાસમાં 50 રૂપિયા, એનો અર્થ શું થઈ ગયો? એને કઈ જરૂર પડી 50 રૂપિયાની? મને કહો. એને જ નહીં, એની સાથેના બીજા બધાને જ થવાનું કે આના કંપાસમાં 50 રૂપિયા છે એટલે શું કરીએ? મારા કંપાસમાં પણ હોય. અમે પછી એને સમજાવ્યું કે એના પપ્પા એને 50 રૂપિયા આપે અને એ કંપાસમાં 50 રૂપિયા મૂકે તો એ સારો કહેવાય, અને તારા કંપાસમાં 50 રૂપિયા નથી એટલે તું નીચો નથી થઈ ગયો. ના સમજો, બાળકોને આપણે શું કરવાનું છે કે 50 રૂપિયા વગર પણ તું યોગ્ય જ છે. 50 રૂપિયાથી કોઈ ઉમેરો થતો નથી અને 50 રૂપિયા વગર કોઈ ઘટાડો થતો નથી. જો આ વિચારજો, આ બધું કોને કારણે? કામ કારણ. આ બધું કરાવનાર કોણ છે? આ ઈચ્છા છે. જો આ વિચારો. અને એટલે ભગવાન બહુ સરસ કહે છે, મમ ફલાય ઇદમ કરોમિ કર્મ. આ કર્મ હું શાના માટે કરું? મારા કર્મ ફળ માટે મેં કર્યું, અને એમ કર્મ ફળ મને મળવું જ જોઈએ. આ બધું આવશે. પેલું અસુરી સંપત્તિમાં જોઈશું ને ત્યારે બધું આ જ આવવાનું છે કે મેં કર્મ કર્યું અને મને કર્મ ફળ મળવું જોઈએ. આ અસુરી સંપત્તિ. ફલે શક્ત નિબદ્ધે અતઃ ત્વમ યુક્તો ભવ ઇત્યર્થ. શંકરાચાર્યજી કહે છે આ શ્લોકનો અર્થ આટલો જ થાય કે અર્જુન તું પણ શું બન? યુક્ત બન, સમાહિત બન. આ તારી ઈચ્છાને અધીન થવાની જરૂર નથી. જે કરવા યોગ્ય છે એ કર્મ કર, ધર્મયુક્ત છે એ કર્મ કર. તારી ઈચ્છાને અધીન થવાની કોઈ જરૂર નથી. આમ ભગવાન આ 2 શ્લોકમાં આપણને બહુ સુંદર રીતે સમજાવે છે કે આપણું જીવન ઈશ્વર અર્પણ બુદ્ધિથી જીવન જીવવાનું છે, અને જે કર્મ ફળ મળી રહ્યું છે એમાં આપણે પ્રસાદ બુદ્ધિ કરીએ. ભગવાન આપણને જે આપી રહ્યો છે એ યોગ્ય જ છે. ભગવાન જે આપણને આપે ને એ યોગ્ય જ હોય, પણ આપણને એ અયોગ્ય લાગી રહ્યું છે, અપૂરતું લાગી રહ્યું છે. ઈશ્વરમાં આપણને એ શ્રદ્ધા હોવી જોઈએ, ઈશ્વરમાં આપણને એ પ્રેમ હોવો જોઈએ કે ઈશ્વર જે કરી રહ્યો છે એ યોગ્ય છે. એ ભાવના આપણા મનમાં આવવી જોઈએ. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ 2 શ્લોકનો ઇત્યર્થ, જ્યારે પણ શંકરાચાર્યજી ઇત્યર્થ એવું કહે ને એનો શું થાય? આ 2 શ્લોક દ્વારા ભગવાન આપણને કહી રહ્યા છે યુક્ત ભવત્વમ. તું આ યુક્ત બન. પહેલા જે આ યુક્ત બનીશું તો પછી આપણા મનમાં શાંતિનો અનુભવ થશે. બીજું 2 વસ્તુ ભગવાને 2 ચર્ચા કરી, આત્મશુદ્ધિ અને શાંતિ. સમજો, શુદ્ધિ અને શાંતિ 2 ચર્ચા કરી. જો આત્મા નિત્ય શુદ્ધ છે તો શુદ્ધ આત્માના જ્ઞાન માટે મારું મન પણ કેવું હોવું જોઈએ? સાપેક્ષિક રીતે શુદ્ધ હોવું જોઈએ. જો આત્મા શાંત સ્વરૂપ છે તો મારું મન પણ સાપેક્ષિક રીતે કેવું હોવું જોઈએ? શાંત હોવું જોઈએ. આ સમજો, પુષ્પને જાણવું હોય તો પુષ્પાકાર વૃત્તિ કરવી પડે. આપણે અનેક વાર જોઈ ગયા. જા, પુષ્પાકાર વૃત્તિ થાય તો જ પુષ્પનું જ્ઞાન થાય. તો આત્મા શુદ્ધ સ્વરૂપ છે, આત્મા શાંત સ્વરૂપ છે, તો મારી બુદ્ધિમાં પણ શું હોવું જોઈએ? સાપેક્ષિક રીતે શુદ્ધિ, સાપેક્ષિક રીતે શાંતિ હોવી જોઈએ. તો પછી એ સ્વરૂપ શાંતિ જેને કહેવામાં આવે, સ્વરૂપ શુદ્ધિ જેને કહેવામાં આવે, એ આપણે જાણી શકીએ. જેટલા પણ સદગુણ ભગવાન, જેટલા પણ ભગવાન આ જેને સદગુણો જેને કહીએ, અધિકારીના જે સદગુણો છે, વિવેક કહીએ, વૈરાગ્ય કહીએ, ખરેખર જુઓ ને તો એ બધા આત્માના સ્વરૂપ છે. શુદ્ધિ એમ કહીએ તો આત્મા કેવો છે? નિત્ય શુદ્ધ. મોક્ષની પ્રાપ્તિ કરી છે, આત્મા કેવો છે? નિત્ય મુક્ત. શાંતિની પ્રાપ્તિ કરી છે, આત્મા કેવો છે? શાંત સ્વરૂપ. શિવમ શાંતમ અદ્વૈતમ. જો વિચાર,
જેટલા પણ સદગુણ છે ખરેખર તો આત્માનું સ્વરૂપ છે. આત્માને જો મારે જાણવો હોય તો આ બધા સદગુણ એટલે કે સાપેક્ષિક રીતે મારું મન પણ એ સદગુણથી યુક્ત બનવું જોઈએ. અને તો જ પછી એ નૈષ્ઠિકી શાંતિ એટલે કે એ મોક્ષ સ્વરૂપ શાંતિની પ્રાપ્તિ મને અવશ્ય થઈ શકે. અને એટલે શંકરાચાર્યજી કહે છે, અર્જુન, એ મોક્ષ રૂપી શાંતિની પ્રાપ્તિ કરવી હોય તો પહેલું પગથિયું છે યુક્ત. અને એટલા માટે શું કરવું જોઈએ? આ યુક્તનો અર્થ શું થાય? યુક્ત એટલે ટુગેધર, સાથે. અત્યારે આપણું વ્યક્તિત્વ કેવું છે? પેલું વેચાઈ ગયેલું વ્યક્તિત્વ છે. પાણી હોય ને, પાણી જો જમીન પર ઢોળાયેલું હોય તો એ પીવા માટે કામ નહીં લાગે. પણ એ જ પાણી જો ગ્લાસમાં ભેગું કરેલું હોય તો શું કરી શકીએ? પી શકીએ. એ જ રીતે આપણું અંતઃકરણ જો વેચાઈ ગયેલું હશે, આપણું તો શું છે? मेरे दिल के टुकड़े हुए 1001 यहाँ गिरा, एक वहां गिरा. યુક્ત વિચાર, વાણી અને વર્તન કેવા હોવો જોઈએ? એક સમાન હોવા જોઈએ. જો વિચાર, વાણી અને વર્તન એક નહીં હોય તો પેલું માણસ યુક્ત સમાહિત બની શકે જ નહીં. આપણું વ્યક્તિત્વ જે છે એ વહેંચાયેલું વ્યક્તિત્વ છે. અને એટલે ભગવાન કહી રહ્યા, શંકરાચાર્યજી કહી રહ્યા છે, અર્જુન, તું યુક્ત બની જા. જેવું વિચારે છે એવી જ તારી વાણી હોવી જોઈએ, અને જેવી વાણી હોવી જોઈએ એવું તારું વર્તન હોવું જોઈએ. આજે જ એક વિડીયો જોયો, જો આ સમય બહુ સરસ છે વિડીયો. હૈદરાબાદમાં એક વૈજ્ઞાનિક છે, એ 15 વર્ષથી આ પ્રયોગ કરી રહ્યા છે. અને એમના પ્રયોગનો નિચોડ એવો છે, જો આ સાંભળજો, ભલે તમને ટચલી આંગળીનું નયું પાકેલું આપણે કહીએ ને, એક ખૂણો પાકી ગયો એને શું કહીએ? નયું પાક્યું. જા એ એવું કહે છે કે તમારા શરીરમાં જેટલા પણ કોષ છે, આ બધા કોષ એકબીજા સાથે જોડાયેલા છે. એટલે શરીરના એક અંગમાં પણ જો કંઈક ખોટું થયું હોય તો એની અસર શું છે? સંપૂર્ણ શરીર પર છે. આ સાંભળો. અને ફક્ત શારીરિક નહીં. આ વિચાર, જો તમારા મનમાં નકારાત્મક ભાવના છે, તમારા મનમાં નિરાશા છે, તો એ મનની જે નિરાશા છે એ બધા કોષમાં પણ નિરાશા આવવાની. આ વિચાર, અબજો સેલ છે આપણા શરીરમાં. એમ કે છે કે તમે જો નિરાશા અનુભવી રહ્યા છો તો એ નિરાશા ફક્ત તમારા મનમાં નથી બેઠેલી, એ નિરાશા શું થવાની? તમારા શરીરના એક એક કોષમાં એ નિરાશા વ્યાપ્ત થશે. અને નિરાશા એવી વ્યાપ્ત થઈ જાય છે કે શરીરમાં અવ્યવસ્થા ઉત્પન્ન કરે. અને શરીરમાં જ્યારે અવ્યવસ્થા ઉત્પન્ન થાય ત્યારે પેલો રોગ આવે. બહુ સુંદર ચર્ચા. જો તમે ક્રોધ કરી રહ્યા છો તો ફક્ત ક્રોધ અહીંયા તમારા મગજમાં નથી. એ ક્રોધનો જે સ્પંદન જે છે એ તમારા શરીરના બધા કોષમાં પણ શું થવાનું? પેલા ક્રોધના સ્પંદન થવા. અને જો સંપૂર્ણ શરીરમાં ક્રોધના સ્પંદન થશે તો એ તમારા શરીરમાં શું કરશે? ક્રોધ અવ્યવસ્થા ઉત્પન્ન કરશે. હવે ચાલો, આ બહુ સમજવાની વસ્તુ છે. કારણ કે આપણું શરીર જે છે ને એ 75-80% પાણીનું બનેલું છે. ધારો કે તળાવ હોય, એક કિનારે તમે ઊભા છો, તમે એક કાંકરો નાખો તો એ જે તરંગ ઉત્પન્ન થશે એ શું કરશે? ત્યાં જ રહેશે. એ તરંગ આગળ વધીને ક્યાં પહોંચશે? સંપૂર્ણ તળાવમાં જશે. એ જ રીતે ક્રોધ રૂપી એક તરંગ તમે શરીરમાં મૂક્યો તો એ તમારું શરીર જે પાણીનું બનેલું છે તો એ ક્રોધના તરંગ શું થવાના? તમારા આખા શરીરમાં પ્રસરવાના. આપણને એવું લાગે છે કે આ આંગળી જુદી છે ને હાથ જુદો છે. જુદું નથી, બધું શું છે? એક અંગ છે. એમ બહુ સરસ કીધું કે આપણે એવું માનીએ છીએ કે આ કિડની છે ને આ ફેફસા છે ને આ હૃદય છે ને આ મગજ છે ને આંખ છે ને કાન છે. કોઈ વસ્તુ અલગ નથી. બધું એકબીજા સાથે શું છે? સંકળાયેલું છે, જોડાયેલું છે. આ વિચાર. એટલે એક જગ્યાએ નુકસાન થાય એની અસર શું થવાની? જો એટલે જ તમે વિચાર કરો, પેલું હાર્ટ એટેક આવે અને પછી ડોક્ટર એને શું કહે? જો ભાઈ હવે 1 મહિનો આરામ કરો. એટલે હૃદયને એટેક આવી ગયો, તેમાં આખા શરીરને આરામ કરવાની જરૂર છે? છે જરૂર. કેમ? કારણ કે એની અસર ક્યાં થવાની છે? સંપૂર્ણ શરીર પર એની અસર છે. જો તમે યુક્ત નથી
તમારે આંતરિક સંઘર્ષથી તમે જીવન જીવી રહ્યા છો. મન કંઈક વિચારી રહ્યું છે, વાણી કંઈક બોલી રહી છે, વર્તન કંઈક બીજા પ્રકારનું છે, તો સતત તમે શું કરી રહ્યા છો? સંઘર્ષ કરી રહ્યા છો. અને જો તમે સંઘર્ષ કરી રહ્યા છો તો એ સંઘર્ષની અસર ક્યાં થવાની? તમારા શરીર પર થવાની. આ સમજો. એટલે એમનું કહેવું તો એવું છે કે 95% રોગ જે છે એ બધા આવા કારણથી છે. આપણને જે ચેપ લાગીને જે રોગ થાય ને, એમણે તો એટલે સુધી કહી દીધું કે આ ચેપ પણ ત્યારે જ લાગે કે આપણા શરીરમાં અવ્યવસ્થા હોય. પેલી અવ્યવસ્થા આપણી પ્રતિકાર શક્તિને શું કરી દે છે? દબાવી દે. પણ આપણું શરીરમાં જો વ્યવસ્થા રહેશે તો આપણી પ્રતિકાર શક્તિ પણ શું રહેવાની? પૂર્ણ રહી શકે. એમણે બતાવ્યું કે પેલું ડાયાબિટીસથી કોકનો જે અંગૂઠો હતો ને, આખો પાકી ગયેલો. એમણે જે આખી સારવાર પદ્ધતિ ઊભી કરી છે, એ સારવાર પદ્ધતિથી એક પણ કાપો મૂક્યા વગર પેલો અંગૂઠો સારો થઈ ગયો 1 મહિનામાં. એનો અર્થ શું થાય? યુક્ત વિચાર, વાણી અને વર્તનમાં શું હોવું જોઈએ? એકતાનતા હોવી જોઈએ. અને તો જ આપણે સ્વસ્થ રહી શકીએ. અને આપણે સ્વસ્થ રહીશું તો જ પછી ધર્મનું પાલન કરી શકીશું. તો જ આ ઈચ્છાને અધીન થવાની કોઈ શક્યતા નહીં રહે. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે આ 2 શ્લોક દ્વારા ભગવાન કહી રહ્યા છે યુક્ત ભવ. આપણે યુક્ત બનવાની, આપણા વ્યક્તિત્વને એકત્રિત કરવાની આપણે જરૂર છે. આગળ આપણે આવતીકાલ. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत् અસતો મા સદ્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.